नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी, प्रकरण 7 खाना खजाना ए चित्रपाठ आपेलो छे। तो आज આપણે ભાગ 1 માં આપણે ચિત્રપાઠની સમજૂતી મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સ્વાધ્યાય પોથીમાં આપેલું છે એક સરસ મજાનું ચિત્ર અને આપણું પ્રકરણ છે 9 ખાના ખજાના। શું નામ છે એનું? ચિત્ર એ ખાના ખજાના નામ છે અને કયા પ્રકારનો પાઠ છે? પ્રકરણ છે તો ચિત્રપાઠ છે। કયો પાઠ છે? ચિત્રપાઠ। એટલે કે ચિત્રને આધારે આપણે અહીં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે। તો એ શાનું ચિત્ર છે? આપણને જોઈ શકીએ છીએ કે આપણે રસોઈ સોડાનું આપણને ચિત્ર આપેલું છે। તો રસોડામાં કઈ કઈ વસ્તુઓ છે, શું છે, કોણ બેસીને રસોઈ બનાવે છે, બરાબર। તો એને લગતું આપણને સરસ મજાનું એક ચિત્ર આપેલું છે। તો એની થોડી ઘણી માહિતી આપણને અહીં આપેલી છે, તો તેનો આપણે અભ્યાસ કરીએ। તો જોઈએ, यह रसोई घर का चित्र है। એટલે કે આપણને ખબર જ છે કે ચિત્ર જોઈને જ ખબર પડી જાય છે કે શાનું ચિત્ર છે, તો રસોડાનું ચિત્ર છે। चित्र में माता रसोई बना रही है। એટલે કે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ચિત્રમાં માતા છે એ શું કરે છે કે રસોઈ બનાવી રહ્યા છે। गैस के एक चूल्हे पर कुकर और दूसरे पर तवा रखा हुआ है। એટલે કે ગેસ પર આપણે ગેસની સગડી પર જોઈએ જ છે કે એક બાજુ શું મૂકેલું છે? કુકર, અને એક બાજુ રોટલી બનાવવા માટે તવો મૂકેલા છે। तवे में रोटी है, माता रोटी बेल रही है। पास में पानी का बर्तन है, कढ़ाई में आटा और थाली में सेकी हुई रोटियां है। એટલે કે આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે તવા ઉપર આપણને શું જોવા મળે છે? રોટલી જોવા મળે છે। માતા શું કરે છે કે રોટલી વણી રહ્યા છે ને એમની બાજુમાં કોણ પાસે શું છે? પાણી કા બર્તન। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પાણીનું વાસણ છે। કઢાઈ મેં આટા, એટલે કે આપણે અહીંયા કઢાઈ છે તો કઢાઈમાં આપણને શું જોવા મળે છે? લોટ જોવા મળે છે। અને શું છે કે થાળી મેં, એટલે કે થાળીમાં આપણને રોટલીઓ શેકેલી જોવા મળે છે। नजदीक में बैठा हुआ लड़का खाना खा रहा है। એટલે કે માતાને જોડે એક છોકરો બેઠો છે, તો એ છોકરો શું કરે છે? ખાવાનું ખાઈ રહ્યો છે। દાદી માં કિતાબ પઢ રહી હૈ। એટલે કે આ પાછળ આપણે જોઈ શકીએ છીએ કે દાદીનું ચિત્ર છે અને દાદી માં શું કરે છે કે પુસ્તક વાંચી રહ્યા છે। अलमारी में, એટલે કે टोकरी में खाने में, अलमारी के एक खाने में फल और सब्जियां हैं। એટલે કે અલમારી આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આ શું છે? એક અલમારી ટાઈપ, એટલે કે ત્યાં શું આપેલું છે? ફળ અને સબ્જીઓની ટોપલીઓ આપેલી છે, જે આપણે જોઈ શકીએ છીએ। दूसरे खाने में डिब्बे, એટલે કે આ બીજું ખાનું છે ત્યાં શું છે? આપણને જોવા મળે છે ડબ્બા જોવા મળે છે। दूसरी अलमारी के डिब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले हैं। એટલે કે બીજા નંબરનું આ ખાનું છે તે ડબ્બામાં શું જોવા મળે છે કે એના ડબ્બામાં તો અચાર છે, તેલ, દાળ, મસાલા, બરાબર, મરચાં, મસાલા વગેરે અંદર છે। थाली, गिलास, केतली आदि भी दिखाई दे रहे हैं। એટલે કે આપણે અહીંયા વાસણનો ઘોડો અહીંયા મૂકેલો છે તે જોઈ શકીએ છીએ। તો એની અંદર આપણને શું જોવા મળે છે કે થાળીઓ જોવા મળે છે, ગ્લાસ છે, કીટલી જોવા મળે છે ચાની, બરાબર, વગેરે વાસણો આપણને જોવા મળે છે। रसोई घर की खिड़की से बादल दिखाई दे रहा है। એટલે કે રસોડાના ઘરમાં એક શું છે? બારી છે, અને બારીની બહાર આપણને
આકાશમાંથી શું જોવા મળે છે? અહીંયા વાદળ જોવા મળે છે, એટલે દેખાઈ રહ્યા છે. તો અહીંયા આપણને આ ચિત્રને આધારે સરસ મજાની અહીંયા એક ટૂંકમાં માહિતી આપેલી છે, જેનો આપણે અભ્યાસ કર્યો. હવે તેના આધારે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, તો આપણે તેનો અભ્યાસ કરીશું. તો પહેલામાં જોઈએ પ્રશ્ન નંબર 1 શું આપેલું છે? તો निम्नलिखित प्रत्येक प्रश्नों के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने ने बॉक्स में लिखिए. એટલે શું કરવાનું છે કે આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોને 4 વિકલ્પ આપેલા છે. એમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે સામે એના બોક્સમાં લખવાનો છે એનો ક્રમ અક્ષર. તો પહેલું જોઈએ, ખાલી જगह में फल और सब्जियां हैं. એટલે કઈ જગ્યાએ ફળ અને સબ્જી છે? તો અલમારીની અંદર આપણને અહીંયા આપેલું છે, તો એની અંદર શું આપેલું છે? ટોકરી આપેલું છે. શું આપેલું છે? ટોકરી. તો આ ટોકરીમાં આપણને શું જોવા મળે છે? ફળ અને શાકભાજી જોવા મળે છે. તેનો ક્રમ અક્ષર અહીંયા શું આવશે? સી આવે છે. શું આવે છે? સી આવે છે. બીજો પ્રશ્ન છે, રસોઈ ઘર में बहुत सारे खाली जगह होते हैं. તો રસોડામાં શું હોય છે? બહુ બધા વાસણ. તો એને શું કહેવામાં આવે છે? બર્તન. હિન્દીમાં શું કહેવામાં આવે છે? બર્તન. તેનો ક્રમ અક્ષર અહીંયા આવે છે એ. શું આવે છે? એ. ત્રીજો પ્રશ્ન છે, લડકા ખાલી જગ્યા ખા રહા હૈ. એટલે છે અહીંયા છોકરો છે એ શું ખાઈ રહ્યો છે? તો એનો જવાબ શું આવે છે કે ડી, ખાના. તો લડકા ખાના ખા રહા હૈ. તો અહીંયા આપણે લખેલું છે, તો શું આવશે એનો ક્રમ અક્ષર? ડી. ચોથું છે, રસોઈ ઘર में ખાલી જગ્યા કા ચૂલા હૈ. તો રસોડામાં આપણને આ જે ચૂલો જોવા મળે છે, તો કયા પ્રકારનો છે? તો અહીંયા મિટ્ટી કા, લોહે કા, ગેસ કા, ઇલેક્ટ્રિક. તો શાનો છે? કે ગેસનો. તો શાનો જોવા મળે છે આપણને અહીંયા? તો ગેસનો ચૂલો જોવા મળે છે. તેનો ક્રમ અક્ષર આવે છે અહીંયા સી. પાંચમું છે, રસોઈ મેં ખાલી જગ્યા રસોઈ બના રહી હૈ. તો રસોડામાં કોણ રસોઈ બનાવી રહ્યા છે? તો માતા. કોણ બનાવી રહ્યું છે? માતા. તેનો ક્રમ અક્ષર અહીંયા આવે છે બી. શું આવશે? બી. આગળ પ્રશ્ન નંબર 2, તો સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए. એટલે કે આપણે નીચે વિકલ્પો આપેલા છે, વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પહેલું જોઈએ કે લડકા. તો લડકા માટે અહીંયા શું આવશે કે ભોજન કર રહા હૈ, માતા કે પાસ બેઠા હૈ, પાણી પી રહા હૈ. તેનો જવાબ શું આવશે? અહીંયા અ આવે છે. શું આવે છે? અ. તો શું કરી રહ્યો છે? ભોજન કર રહા હૈ. તો આપણે અહીંયા લખવાનું છે. શું કરવું? અહીંયા વાક્ય પૂર્ણ કરવાનું છે. આ વાક્ય ઉપર લખવાનું રહેશે. બીજું છે, પાણી કા બર્તન. તો પાણીનું વાસણ ક્યાં છે? તો પાણી કા બર્તન તો ચૂલ્હે કે પાસ, લડકે કે પાસ કે અલમારી કે પાસ. તો પાણીનું પાત્ર ક્યાં જોવા મળે છે આપણને? તો આપણે ચિત્રમાં જોયું હતું, તો ક્યાં જોવા મળે છે? કે ચૂલ્હે કે પાસ. ક્યાં જોવા મળે છે? ચૂલ્હે કે પાસ. ત્રીજું છે, દાદીમાં. તો દાદીમાં શું કરી રહ્યા છે? તો ચિત્રમાં આપણે જોયું હતું કે પુસ્તક પઢ રહી હૈ. બરાબર, એટલે કે પુસ્તક વાંચી રહ્યા હતા. તો એ સાચો જવાબ ક આવે છે. તો આપણે અહીંયા કલ વાક્ય પૂર્ણ કરવાનું છે. ચોથું છે, માતા. તો માતા શું કરી રહ્યા છે? તો અહીંયા આવશે ગેસ કે ચૂલ્હે કે પાસ બેઠી હૈ. તો માતા ક્યાં બેઠા છે? તો કે ગેસના ચૂલાની પાસે બેઠેલા છે. તો આ રીતે આપણે શું કરવાનું છે? અધૂરા વાક્યો પૂર્ણ કરવાના છે. હવે આગળ પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. એટલે કે આપણે કેટલાક પ્રશ્નો આપેલા છે, તેના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન, રસોઈ ઘર में कौन कौन से बर्तन हैं? એટલે રસોડામાં આપણને કયા કયા વાસણ જોવા મળે છે? તો રસોઈ ઘર में मटका, थालिया, डिब्बा, चम्मच, डलिया, जार,
કુકર, ગિલાસ, કીટલી આદિ બર્તન હૈ। એટલે કે રસોડામાં આ બધા આપણને શું જોવા મળે છે? વાસણ જોવા મળે છે। એટલે કે મટકા એટલે માટલું, થાળી, ડબ્બા, ચમચી, બરાબર, કુકર, ગિલાસ, કીટલી, જાર એટલે બરણી છે, બરાબર, એ બધા વાસણો આપણને રસોડામાં જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, ટોકરી મેં कौन सी सब्जी है? એટલે કે ટોકરી જે મૂકેલી છે તેમાં કઈ કઈ શાકભાજી છે? તો ટોકરી મેં આलू, लौकी, भिंडी, फूलगोभी आदि सब्जियां है। એટલે કે આ બધી સબ્જીઓ આપણને ટોકરીમાં જોવા મળે છે। આલુ, બટાકા, દૂધી, ભીંડા, ફુલેવર વગેરે શાકભાજી આપણે ટોકરીમાં જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન છે, ટોકરી મેં कौन से फल है? એટલે કે ટોપલીમાં કયા ફળ છે? તો टोकरी में अंगूर, सेब आदि फल है। એટલે કે ટોપલીમાં દ્રાક્ષ છે, સફરજન છે વગેરે ફળ જોવા મળે છે। ચોથો પ્રશ્ન છે, खिड़की से बाहर क्या दिखाई दे रहा है? એટલે ખિડકીથી બહાર આપણે જોઈએ છે તો આપણને શું જોવા મળે છે? તો खिड़की से बाहर बादल दिखाई दे रहा है। શું જોવા મળે છે? તો આપણે વાદળ જોવા મળે છે। પાંચમો પ્રશ્ન છે, आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? તો આનો જવાબ તમે તમારા ઘરમાં રસોડા હોય ને એમાં જે સામાન હોય અને આ ચિત્રમાં ના હોય તો તે તમે જાતે પણ લખી શકો છો। અહીંયા લખેલો છે તો એનો अभ्यास करिए। हमारे रसोई घर में स्टैंडिंग किचन का प्लेटफॉर्म એટલે કે રસોડામાં આપણને શું જોવા મળે છે કે સ્ટેન્ડિંગ કિચનનું પ્લેટફોર્મ જોવા મળે છે। पानी का नल એટલે કે પાણીનો નળ જોવા મળે છે। छलनी और एक्वागार्ड है जो इस रसोई घर में नहीं है। એટલે કે આપણા ઘરમાં જે હોય રસોડામાં તો એની વિગત પણ આપણે અહીંયા લખી શકીએ છીએ, જે આ રસોડામાં નથી તેવું લખવાનું છે। તો અહીં આપણે પ્રશ્નોના જવાબનો અભ્યાસ કર્યો। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। એટલે કે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલું છે, बेसन के पकोड़े खाली जगह बनाए जाते हैं। तो बेसन के पकोड़े तो केवी रीते बनाववामां आवे छे? तो तलकर। केवी रीते? तलकर बनाए जाते हैं। बीजू है, गेहूं की रोटी खाली जगह बनाई जाती है। એટલે કે ઘઉંની રોટલી કેવી રીતે બનાવવામાં આવે છે? તો શેક કર એટલે કે ગેસ ઉપર આપણે શેકીને બનાવીએ છીએ। ત્રીજું છે, ચાય ખાલી જગ્યા બનાવી जाती है। એટલે ચા કેવી રીતે બનાવવામાં આવે છે? તો ચાય ઉબાલ કર બનાવી जाती है। એટલે કે એને ઉકાળીને બનાવવામાં આવે છે। પ્રશ્ન 5 નો અવિભાગ છે, क्या खाना पकाना केवल माँ का ही काम है? नहीं तो बताइए और कौन कौन खाना पका सकते हैं? એટલે કે ખાવાનું બનાવવાનું કામ માતાનું એકલું જ છે? તો ના, તો બીજા કોણ કોણ આ કામ કરી શકે છે? તો જોઈએ, ખાના બનાના કેવલ माँ का ही काम नहीं है। એટલે કે માનું જ કામ નથી, બરાબર। તો કોણ બનાવી શકે છે? તો पिताजी, भाई, भाभी, मैं और बहन भी खाना बना सकते हैं। એટલે કે ઘરમાં જે પણ હોય, પિતાજી હોય, ભાઈ હોય, ભાભી હોય, બરાબર, આપણે પોતે, પછી બહેન હોય, તો એ બધા ખાવાનું બનાવી શકે છે। તો અહીં આપણે પ્રકરણ 7માં શું જોયું કે ચિત્રપટનો અભ્યાસ કર્યો અને આપેલા કેટલાક પ્રશ્નોનો પણ અભ્યાસ કર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું। આભાર।